हेलो फ्रेंड्स, हार्दिक स्वागत है तमारा बधाનું। तो आज हूँ तमारी साथे मोजितोनी रेसिपी शेर करीश અને આ મોજીતો હું બે અલગ અલગ ફ્લેવરમાં બનાવીશ જે બંને ફ્લેવરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો અત્યારે ઉનાળાની ગરમી છે અને ગરમીમાં તમે આવું રિફ્રેશિંગ ડ્રિંક ચોક્કસથી બનાવીને પીજો। ચાલો હવે તેની રેસિપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ અહીંયા મેં 2 ગ્લાસ લીધા છે અને બંને ગ્લાસમાં હું અલગ અલગ ફ્લેવર બનાવીશ। તો સૌપ્રથમ એક ગ્લાસમાં लगभग 2 चमची જેટલા ફુદીનાના પાન એડ કરીશું અને ત્યાર પછી તેની ઉપર 2 લીંબુની સ્લાઇસ એડ કરવાની છે। હવે બીજી ફ્લેવર માટે બીજા ગ્લાસમાં ફરીથી હું 2 ચમચી જેટલા ફુદીનાના પાન એડ કરું છું અને હવે તેની અંદર એક લીલું તીખું મરચું આવી રીતે મોટું કટ કરીને એડ કરશું। આ મરચું બહુ તીખું નથી, મીડિયમ જ છે। અને ત્યાર પછી 1 ઇંચ આદુને આવી રીતે ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી અને પછી એડ કરવાનું છે। તેની ઉપર ફરીથી આપણે 2 લીંબુની સ્લાઇસ એડ કરી દઈશું। હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। મેં રોક સોલ્ટ લીધું છે અને બંને ગ્લાસમાં આપણે લગભગ અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। ત્યાર પછી આવી રીતે એક દસ્તો લઈ લેવાનો છે અને દસ્તાની મદદથી પ્રેસ કરવાનું છે જેથી કરીને બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય। કેમ કે આપણે ફુદીનાના પાન એડ કર્યા છે, લીંબુ પણ એડ કર્યું છે અને બીજા ગ્લાસમાં આપણે મરચાં અને આદુ પણ એડ કર્યા છે। તો આવી રીતે પ્રેસ કર્યા પછી હવે તેની ઉપર આપણે થોડાક એવા આઈસ ક્યુબ એડ કરવાના છે। તો લગભગ એક ગ્લાસમાં મેં 4 થી 5 જેટલા આઈસ ક્યુબ એડ કર્યા છે। એવી જ રીતે બીજા ગ્લાસમાં પણ આપણે આઈસ ક્યુબ એડ કરી દઈશું। ત્યાર પછી અહીંયા મારી પાસે જે તૈયાર મોજીતોની બોટલ આવે છે તે છે, પરંતુ તમારી પાસે જો ના હોય તો તમે 2 ચમચી જેટલી ખાંડ પાણીમાં ઓગાળી અને પછી તેનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તે મોજીતોમાંથી લગભગ અડધી વાટકી નાની ભરી અને પછી ગ્લાસમાં એડ કરવાની છે। તેવી જ રીતે બીજા ગ્લાસમાં પણ અડધી વાટકી જેટલું એડ કરવાનું છે। મોજીતો એડ થઈ જાય ત્યાર પછી હવે તેની ઉપર સોડા એડ કરવાની છે। હું સાદી સોડા એડ કરી રહી છું। તમારી પાસે જો સ્પ્રાઇટ હોય તો સ્પ્રાઇટનો પણ ઉપયોગ કરી શકો છો, તેનાથી પણ ખૂબ સરસ ટેસ્ટ આવે છે। તો અહીંયા બંને ગ્લાસ બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે છેલ્લે સ્પૂનની મદદથી મિક્સ પણ કરી લેવાનું છે। તો એકદમ ટેસ્ટી એવા 2 અલગ અલગ ફ્લેવરમાં મોજીતો બનીને રેડી થઈ ગયા છે। છેલ્લે હવે આપણે લીંબુની સ્લાઇસીસ છે તેને કટ કરી અને પછી ગ્લાસ ઉપર મૂકી દઈશું જેનાથી લુક પણ ખૂબ સરસ આવશે। તો અહીંયા બંને મોજીતો રેડી છે। તમે પણ આ રીતે ઉનાળામાં આ મોજીતો બનાવીને ચોક્કસથી પીજો, ખૂબ જ મજા આવશે। તો ફ્રેન્ડ્સ, તમને જો આજની મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે। તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી આવજો।